નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ કન્વર્ઝેશન જોઈશું જેથી આપણી ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ થઈ શકે. ઠીક છે. તો આ જે સિનારીઓ છે એ બસ સ્ટોપ ઉપરનો છે, એટલે કે બસ સ્ટેન્ડ પર બે મિત્રો ઊભા છે અને એ બંને એકબીજા સાથે વાત કરે છે ઇંગ્લિશમાં. તો કઈ રીતે વાત કરે છે એ આપણે જોઈશું. ઠીક છે. એનું સાથે સાથે ગુજરાતી પણ સમજીશું. બરાબર. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, કેમ કે બહુ નાનું જ કન્વર્ઝેશન છે, પરંતુ એને આપણે અગર સમજીશું વ્યવસ્થિત રીતે તો ડેફિનેટલી આપણી ઇંગ્લિશ બોલવાની જે પ્રેક્ટિસ છે એ સારી રીતે થઈ શકશે. ઠીક છે. તો ચલો શરૂ કરીએ. અમિત સેઝ, હેલો, વેર આર યુ ગોઈંગ? હેલો, તમે ક્યાં જઈ રહ્યા છો? રવિ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ગાંધીનગર. હું ગાંધીનગર જઈ રહ્યો છું. અમિત સેઝ, ડુ યુ ગો ધેર એવરી ડે? શું ત્યાં તમે દરરોજ જાઓ છો? રવિ સેઝ, યસ, આઈ ગો ફોર વર્ક. હા, હું કામ માટે જાઉં છું. અમિત સેઝ, વેન ડઝ ધ બસ કમ? બસ ક્યારે આવે છે? રવિ સેઝ, ઇટ કમ્સ એટ 9 o'clock. એ 9 વાગે આવે છે. અમિત સેઝ, ઇટ ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ. શું એ હંમેશા સમય પર આવે છે? રવિ સેઝ, સમટાઈમ્સ ઇટ ઇઝ લેટ. ક્યારેક એ મોડી આવે છે. અમિત સેઝ, ડુ યુ લાઇક ટ્રાવેલિંગ બાય બસ? શું તમે બસમાં મુસાફરી કરવી ગમે છે? રવિ સેઝ, યસ, ઇટ ઇઝ ચીપ એન્ડ ઇઝી. હા, એ સસ્તું અને સરળ છે. કર્યું હતું. તો એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે ઇંગ્લિશમાં એક બેઝિક કન્વર્ઝેશન કઈ રીતે થતું હોય. તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું તો ઇંગ્લિશ બોલવામાં આપણને વાંધો નહીં આવે. ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ આ રીતે. ઠીક છે. તો આ પ્રકારના વિડીયો આપણે ચેનલ પર લાવવા જોઈએ કે નહીં, તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઠીક છે. જેથી કરીને આપણે સ્પોકન ઇંગ્લિશ પર પણ કામ કરી શકીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ.